હેલો મિત્રો, આજે આપણે ગેલા સોમનાથ મંદિરના દર્શન કરવાના છે. સસ્તન તાલુકાનું ગેલા સોમનાથ મંદિર, એનો ઇતિહાસ ખૂબ જ સરસ છે. સોમનાથ મંદિર રાજકોટથી 7 કિલોમીટર થાય. સસ્તનથી ગેલા સોમનાથ 15 કિલોમીટર. આપણે પહોંચી ગયા છીએ મહાદેવના આપણે બાવળિયા સાહેબ સાથે પણ મુલાકાત કરવાની છે. મીનળ દેવીનું મંદિર ધરમભાઈ દાદરા ચડે છે. દાદા ચડતા ચડતા ભાઈ અમને મળી ગયા ડોગેશભાઈ, ડાલામથા ડોગેશભાઈ. એણે શોર્ટકટ લીધો, પગથિયામાં એને રસ નથી. ઘડીકમાં નીચે મીનાદેવી મંદિરના પગથિયા ચડ્યા ધરમભાઈ. જય શ્રી મીનાદેવી માતાજી, જય માતાજી. પછી અમે મીનળ દેવીનો પર્વત ચડી ગયા અને એના ઉપર જુઓ સરસ મજાનું હરિયાળી બગીચો, છોકરાઓ માટે હિંચકા બસ્યા, સરસ નેચરલ વાતાવરણ. વનભોજન કરવા પણ આ પર્વત ઉપર આવી શકીએ આપણે. ધરમભાઈ બધી મુલાકાત લીધી. જો વરસાદ આવે તો અહીંયા છતની સુવિધા પણ છે. ચાલુ વરસાદે ડુંગર ઉપર તમે ફરી શકો. લાકડાની વ્યવસ્થા મીનળ દેવીના મંદિરે. સોમનાથ, ગેલા સોમનાથ. ત્યારબાદ હવે નીચે ઉતરીએ. ધરમભાઈ ગ્રીલ ઉપર ચડે છે. ઉતરો ભાઈ, ઉતરો, હેઠા ઉતરો. હા, જોરદાર પવનની લહેરખી આવે છે ભાઈ. એવો પવન એમ થાય એની રોકે જવું છે, ખાટલા નાખીને હોઈ જાય. હાલો, આવી ગયા પછી અમે ગેલા સોમનાથ મંદિરે. દર્શન કર્યા, ધરમભાઈ પગે લાગ્યા. સામે ભોળાનાથના દર્શન થાય છે. ચાલો ધીમે ધીમે ઉતરીએ. ત્યાં તો ધરમભાઈને દેખાણા બાવળિયા છે. શું વાત છે? ધરમભાઈ કે પપ્પા બાવળિયા સાહેબ. હાલો હાલો, બાવળિયા સાહેબ રામ રામ કરો. ધરમભાઈ જાય છે બાવળિયા સાહેબ રામ રામ કરવા. બે જો કંઈક વાત કરે, આગામી ચૂંટણીની કંઈક વાત કરી લીધી ઘડીકમાં. શું કરી કોને ખબર. સારું હાલો, બાવળિયા સાહેબે રજા લીધી. જોઈ લો મિત્રો, આ છે ગેલા સોમનાથ મહાદેવ મંદિરનું શિવલિંગ, ભવ્ય શિવલિંગ. ધરમભાઈ દર્શન કરે છે સરસ રીતે. ધરમભાઈ મને કીધું કે પપ્પા મારે ભોળાનાથની લોટી ચડાવી છે. જો અત્યારે ટ્રાફિક છે, આપણે ઘડીક બહાર આનંદ કરીએ. ટ્રાફિક હળવો થાય એટલે જાય. એટલે આટલા વર્ષમાં મને કોઈ દી લાભ નથી મળ્યો લોટી ચડાવવાનો. ધરમભાઈને આપણે એ લાભ અપાવવાનો છે. વાત થઈ ગઈ છે. ઘડીક જો તમે ભવ્ય મંદિર મહાદેવનું ગેલા સોમનાથ. આ પાછળ તમે જોઈ શકો રૂમની વ્યવસ્થા આગળથી આવતા હોય શ્રદ્ધાળુ એના માટે. ધરમભાઈ સિંહને હળી કરે છે. જો ચાલો ધરમભાઈ, હવે અહીંથી આપણે જઈએ. મંદિર બતાવે ધરમભાઈ. વાહ, જય ગેલા સોમનાથ મહાદેવ. એટલે હાથીની હોંજ નથી પકડવાની. પેલા ક્રિકેટ ચાલુ કર્યું ત્યાં મંદિરમાં ક્રિકેટ. ચાલો તો લોટી ચડાવવાનો વારો આવે ત્યાં સુધીમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ. સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ,
મહાકાલેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ, બેદનાથ મહાદેવ, છે ભીમાશંકર જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, કાશી વિશ્વનાથ મંદિર, ત્રંબકેશ્વર. કોશિશ કર. ફાઇનલી મિત્રો ધરમભાઈને લાભ મળી ગયો છે બેટી ચડાવવાનો. ઓમ નમઃ શિવાય બોલજે મનમાં. અચ્છા હું તો ઓમ નમઃ શિવાય બોલ. હા રેડી રેડી દાદા.